નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 18। તો વિદ્યાર્થી મિત્રો, આજે નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 18, દેહ, જળ અને પરિવહન, બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન। તો સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી થાય। પ્રસ્તાવના: સજીવોમાં પરિવહનની ક્રિયાવિધિ ટૂંકમાં સમજાવો। તો પ્રસ્તાવના એકદમ બેઝિક છે। સમજાવો, શું સમજાવવાનું છે? સજીવો એટલે કે એમાં માનવી આવી ગયા, વનસ્પતિ આવી ગયા, એટલે કે પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને વનસ્પતિઓ। અહીંયા અત્યારે આપણે વાત કરીએ દેહ, જળ, દાખલા તરીકે મનુષ્યની સાપેક્ષે મોસ્ટ ઓફલી। તો સજીવોમાં પરિવહન, આપણામાં બ્લડનું પરિવહન બધું થાય, હા કે ના? સજીવોમાં પરિવહનની ક્રિયાવિધિ ટૂંકમાં સમજાવો। તો પ્રસ્તાવના છે એકદમ સરળ છે, જે તમારે લખવાની જરૂરિયાત નથી। હમણાં એક સ્લાઇડમાં આપણે જોઈ લઈએ, જે ખાલી સમજવાની જ છે। ક્લિયર? ત્યારબાદના જે કાંઈ આપણે ક્વેશ્ચન લખીએ તે તમારે લખવા ફરજિયાત રહેશે। પણ સજીવોમાં પરિવહનની ક્રિયાવિધિ ટૂંકમાં સમજાવો તે સ્લાઇડ તમારે લખવાની નથી, એ ફક્ત એક જ સ્લાઇડ। રેડી? બાકીનું જે કાંઈ આવતું હોય એ બધું જ લખવું લેક્ચરનું। તો સૌપ્રથમ જોઈએ સ્લાઇડ। સજીવોમાં પરિવહનની ક્રિયાવિધિ ટૂંકમાં સમજાવવું। તો જીવંત કોષોને પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થો મળવા જોઈએ। આ ઉપરાંત ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થો દૂર થવા જોઈએ। આ માટે પદાર્થોને કોષો સુધી અને કોષોમાંથી નિકાલ માટે ચોક્કસ કાર્યવિધિ જરૂરી છે। વિવિધ પ્રાણી સમૂહો આ વહન માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવે। દાખલા તરીકે ઓલરેડી આપણે આગળ શીખી ગયા કે સછિદ્ર સમુદાય, તો તેમાં વાદળી, કોષ્ઠાંતરી વગેરે એ શરીર ગૃહામાં પરિવહન દ્વારા કોષો દ્વારા પદાર્થોની આપલેને સાનુકૂલિત બનાવે છે। બીજું, જટિલ કક્ષાના પ્રાણીઓ આ પદાર્થોના વહન માટે તેમના શરીરમાંના વિશિષ્ટ પ્રવાહીનો ઉપયોગ કરે। અને માનવ સહિત ઉચ્ચ કક્ષાના સજીવોમાં રુધિર એટલે કે બ્લડ અને લસિકા લિમ્ફ, રેડી? માનવ સહિત ઉચ્ચ કક્ષાના સજીવોમાં શેના દ્વારા બધું દેહજળનું પરિવહન થાય? રુધિર અને લસિકા ઉપયોગી દેહજળ છે। ક્લિયર? તો હવે આપણે રુધિરની ડિટેલમાં ડિસ્કસ કરીએ। રુધિરની ડિસ્કસ કરીએ। રુધિર આમ તો સામાન્ય રીતે લાલ રંગનું જ હોય। રુધિરનું બંધારણ જણાવો, તેના ઘટકોની ટૂંકમાં માહિતી આપો। વિસ્તૃતમાં હજી માહિતી આપણે આપતા નથી, શોર્ટમાં પહેલાં જોઈ લઈએ। રુધિરનું બંધારણ જણાવો કે રુધિર શેનું બનેલું છે? જે ઓલરેડી તમે જાણો જ છો, રક્તકણ, શ્વેતકણ, રુધિર રસ, બસ આ બધી જ વાત હું અહીંયા લખવાનો છું। રુધિર રસનું બંધારણ અને તેના ઘટકોની શોર્ટમાં માહિતી આપીએ। રુધિર વિશિષ્ટ સંયોજક પેશી છે। તેમાં પ્રવાહી આધારક, રુધિર રસ જોવા મળે છે। તેનું પ્રમાણ કુલ જથ્થાના 50% વધુ હોય છે। 2.4 પોઈન્ટ છે, બરાબર? સૌપ્રથમ પહેલાં લખી જ નાખીએ। તેમાં અન્ય ઘટકોમાં
રુધિર કોષો જોવા મળે છે તેનું પ્રમાણ 50%થી ઓછું છે. રક્તકણ, શ્વેતકણ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ મુખ્ય ઘટક છે. બ્લડ હોય, બ્લડ રુધિર, તો રુધિરની લેબોરેટરી કરવામાં આવે, રુધિરનું પરીક્ષણ કરવામાં આવે તો તેમાં રક્તકણ છે, શ્વેતકણ છે, RBCs, WBCs અને ત્રાકકણો એ મુખ્ય ઘટકો હોય. રુધિરનું બંધારણ, રુધિર વિશિષ્ટ સંયોજક પેશી છે, તેમાં પ્રવાહી આધારક છે, રુધિર રસ છે. રેડી? તેમાં મોટા ભાગે પ્રવાહી લિક્વિડ સ્વરૂપે, ફોર એક્ઝામ્પલ આવું કંઈક, આ દાખલા તરીકે આ રુધિર રસ છે. રેડી? તો આનું પ્રમાણ કેટલું છે આ રુધિર રસનું? તો કે 50%. ઓલમોસ્ટ આ આકૃતિ તમારે દોરવાની નથી. 50%. 50% પ્રવાહી આધારક છે, એટલે કે રુધિર રસ જોવા મળે. તેનું પ્રમાણ કુલ જથ્થાના 50%થી વધુ હોય. જ્યારે અન્ય ઘટકોમાં રુધિર કોષો જોવા મળે. કયા રુધિર કોષો? તો એમાં રક્તકણો છે, શ્વેતકણો છે અને ત્રાકકણો છે. તો તેનું પ્રમાણ છે એ 50%થી ઓછું હોય. આ દાખલા તરીકે અલગ અલગ રક્તકણો છે, શ્વેતકણો છે અને ત્રાકકણો છે, જેનું પ્રમાણ અલગ અલગ જોવા મળશે. તેમ આ ત્રણેય અલગ અલગ, જે 50%થી ઓછું પ્રમાણ છે. આવું સમજાય, બેઠે બેઠું યાદ રહી જાય, આમાં ક્યાં કંઈ બહુ સમજવાનું જ છે. હવે આપણે વિસ્તૃતમાં રુધિર રસનું બંધારણ જોવું છે. શેનું બંધારણ? રુધિર રસનું. તો સૌ પ્રથમ આ રચના પણ હું તમને ઝૂમ કરીને બતાવું છું. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં જોઈ શકો છો તમે રુધિરમાં સંગઠિત પદાર્થોની રેખાકૃતિય રજૂઆત. તો તેમાં રક્તકણો છે, રુધિર કણિકાઓ છે, બેઝોફિલ છે, એક કેન્દ્રીય કણ છે, બિલેસિકા કોષો. રક્તકણો એટલે કે RBCs, રુધિર કણિકાઓ જોઈ શકો છો. આ બ્લડનું પૃથ્થકરણ કરેલું હોય લેબોરેટરીમાં, ત્યારે આવું બધું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાય. જ્યારે ત્રીજું છે ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ. નેક્સ્ટમાં છે તટસ્થ કણ, એક કેન્દ્રીય કણ, ટી લસિકા કણ, બી લસિકા કોષો. જો તમે ક્યારેક બ્લડના રિપોર્ટમાં જોયું હોય તો એમાં WBCs એટલે કે શ્વેતકણો, RBCs, રક્તકણો, હિમોગ્લોબિન આવું બધું આપેલું હોય. ક્લિયર? તો આ રચના દોરવાની નથી, સમજણ માટે. રુધિર રસનું બંધારણ. તેમજ કાર્ય વિસ્તૃત રીતે સમજાવું. રુધિર રસનું બંધારણ અને તેમનું કાર્ય વિસ્તૃતમાં જોઈએ. હવે રુધિર રસ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે.
તે રુધિરના લગભગ 55% જેટલું પ્રમાણ ધરાવે છે. હવે રુધિરરસમાં રહેલા વિવિધ ઘટકોની આપણે વાત કરીએ, એટલે કે તેમાં રહેલા વિવિધ ઘટકો અને કાર્યો નીચે મુજબ છે. તો એમાં નંબર 1 ઉપર વાત કરીશું, પાણી, વોટર. રુધિરરસનું બંધારણ છે કે તેમાં, એટલે કે રુધિરરસમાં વિવિધ ઘટકો હોય તેમાં આપણે વાત કરીએ પાણીની. તો પાણીનું પ્રમાણ 90 થી 92% ધારણ કરેલા ઘટકોના દ્રાવણ તરીકે વર્તે છે. બીજી વાત કરીએ, પાણી હોય ઉપરાંત શું હોય? ક્ષાર. Na પ્લસ Ca ડબલ પ્લસ એટલે કે Ca+2 Mg+2 SCO3 માઇનસ Cl બાયકાર્બોનેટ વગેરે આશ્રુતિ સમતોલન પીએચની જાળવણી અને કોષરસ સ્તરની પ્રવેશશીલતાનું નિયમન વગેરે મુખ્ય કાર્યો છે. ત્યારબાદ રુધિરરસ પ્રોટીનો. રુધિરરસ પ્રોટીનોની વાત કરતાં પહેલાં શેની આપણે વાત કરી છે? રુધિરરસ. હમણાં મેં તમને ગ્રીન દર્શાવ્યું હતું, જુઓ અહીંયા દર્શાવ્યું કે આ દાખલા તરીકે રુધિરરસ છે અને તેમાં રુધિર કણિકાઓ હોય જેવી કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. હા કે ના? તો કે હોય. રુધિરરસ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. જો ક્યારેક તમને વાગ્યું હોય અને એ લોહી જામી જાય ત્યારે રુધિરરસ જોવા મળે ફાઇબ્રિનોજન નામના તંતુ સાથે, તો આછા પીળા રંગનું હોય અને તમે અડશો એટલે કે સિકાશવાળું લાગશે. ખાસ યાદ રાખજો તેનો રંગ. રુધિરરસ આછા પીળા રંગનું છે, એ લાલ નથી, અને સ્નિગ્ધ પ્રવાહી છે, સિકાશવાળું. તે રુધિરના લગભગ 55% જેટલું પ્રમાણ ધરાવે. કોણ? રુધિરરસ. એનો મતલબ એ છે કે 45%ની અંદર રુધિર કણિકાઓ હોય, રક્તકણો, શ્વેતકણો કે ત્રાકકણો. ક્લિયર? અને તેમાં રહેલા વિવિધ ઘટકો અને કાર્યો આ પ્રમાણે છે. દાખલા તરીકે રુધિરરસમાં પાણી હોય, ક્ષાર હોય, રુધિરરસ પ્રોટીનો હોય. હજી આગળ આપણે ડિટેલમાં જોતા જઈશું. તો પાણીમાં કેટલું હોય? તો 90 થી 92% પાણી. રેડી? 90 થી 92% ધારણ કરેલા ઘટકોના દ્રાવણ તરીકે વર્તે છે પાણી. ક્ષારમાં સોડિયમ, કેલ્શિયમ જે કાંઈ આવતું હોય, Na+, Ca+2 Mg+2 SCO3 માઇનસ Cl બાયકાર્બોનેટ વગેરે. તો આવા ક્ષારો હોય તો એનું કાર્ય આશ્રુતિ સમતોલન કરવાનું છે. બીજું કે પીએચની જાળવણી. ક્ષારના કાર્ય યાદ રાખજો ખાસ, આશ્રુતિ સમતોલન, પીએચની જાળવણી અને કોષરસ સ્તરની પ્રવેશશીલતાનું નિયમન. આ બધું જ ક્ષારોને કારણે થાય. આ એના મુખ્ય કાર્યો થયા. ત્યારબાદ રુધિરરસ પ્રોટીનોની વાત કરીએ. 6 થી 8% હોય રુધિરરસ પ્રોટીનો. વિવિધ પ્રકારના છે, જોઈએ આપણે.
આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. આ દરેકનું કાર્ય શું હોય? આલ્બ્યુમિન આશ્રુતિ નિયમન, અને બીજું કાર્ય છે પીએચ જાળવણી. જ્યારે ગ્લોબ્યુલિનનું કાર્ય રોગ પ્રતિકારકતા, ફાઇબ્રિનોજનનું કાર્ય રુધિર ગંઠાવામાં. તો રુધિર રસમાં પ્રોટીનો હોય જે કેટલું એનું પ્રમાણ છે 6 થી 8%. આ જે 55%ની અંદરથી જ આવી ગયું પાછું, એ પાછું અલગથી નથી, એમાંથી 6 થી 8% છે. આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન નામના પ્રોટીનો રુધિર રસમાં હોય. તો આ દરેકનું કાર્ય પણ આપણે આપી દીધું. આલ્બ્યુમિનનું કાર્ય આશ્રુતિ નિયમન અને પીએચ જાળવવી. ગ્લોબ્યુલિન રોગ પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ વધારવી, ઇમ્યુનિટી રોગ પ્રતિકારકતા. ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવાની ક્રિયામાં. દાખલા તરીકે તમને વાગ્યું હોય તો ત્યાં ફાઇબ્રિનોજન નામ જે તંતુ હોય એ ઝાડા સ્વરૂપે આખા સવાઈ જાય અને રુધિર ગંઠાવામાં મદદ કરશે. એ પણ તમને ખ્યાલ છે કે મધુપ્રમેહ ડાયાબિટીસના દર્દીને ઝડપથી રૂજ આવતી નથી. શા માટે? કારણ કે તેનામાં ફાઇબ્રિનોજન પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય બ્લડમાં, એટલા માટે. તો રુધિર ગંઠાવાની ક્રિયામાં અગત્યનું હોય છે ફાઇબ્રિનોજન. ક્લિયર? હજી આપણે વાત કરીએ પોષક દ્રવ્યોની. પોષક દ્રવ્યો પોષક દ્રવ્યોમાં વાત કરીએ ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે. તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે. રુધિર જામી જવા કે ગંઠાઈ જવા માટેના કારકો રુધિર રસમાં નિષ્ક્રિય સ્વરૂપે જોવા મળે છે. અને લાસ્ટ પોઈન્ટ, ગંઠાઈ જવાના કારકો વગરના રુધિરને સીરમ કહે છે. તો રુધિર રસમાં પોષક દ્રવ્યો ક્યાં હોય? ગ્લુકોઝ છે, જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા, C6H12O6. એમિનો એસિડ પ્રોટીનનો નાનામાં નાનો એકમ એમિનો એસિડ 20 પ્રકારના હોય. લિપિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, આવું આપણે કંઈક જોઈ ગયા, એટલે કે ચરબી વગેરે. તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે. ક્યારે જોવા મળશે? શરીરની સંક્રમણની અવસ્થામાં આ બધું જોવા મળે. રુધિર જામી જવા કે ગંઠાઈ જવા માટેના કારકો રુધિર રસમાં નિષ્ક્રિય સ્વરૂપે હોય. જ્યારે કોઈ જગ્યાએ તમને ડેમેજ થયું હોય, વાગ્યું હોય, તો ત્યારે એ સક્રિય થાય, અન્યથા એ નિષ્ક્રિય છે. ગંઠાઈ જવાના કારકો વગરના રુધિરને શું કહેવાય? સીરમ. તો આ થઈ સીરમની વ્યાખ્યા. વોટ ઇઝ સીરમ? ગંઠાઈ જવાના કારકો વગરનું જો રુધિર હોય તો તેને શું કહેવાય? સીરમ. તો એકવાર રિવિઝન કરી લઈએ. રુધિર રસનું બંધારણ તેમજ કાર્ય વિસ્તૃત રીતે સમજાવું. રુધિર રસ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે, સિકાશયુક્ત. તે રુધિરના લગભગ 55% જેટલું પ્રમાણ ધરાવે
તેમાં રહેલા વિવિધ ઘટકો અને કાર્યો નીચે મુજબ છે. તો તેમાં પાણી, ક્ષાર, રુધિરરસ, પ્રોટીનો અને પોષક દ્રવ્યોની વાત કરીએ તો તેમાં વાત કરીએ પાણી. 90-92% ધારણ કરેલા ઘટકોના દ્રાવણ તરીકે વર્તે છે. ક્ષાર, Na+, Ca+, Mg+, SiO3- Cl બાયકાર્બોનેટ વગેરે. તો ક્ષારનું કાર્ય રુધિરરસમાં આશ્રુતિ સમતોલન, પીએચની જાળવણી અને કોષરસ સ્તરની પ્રવેશશીલતાનું નિયમન વગેરે મુખ્ય કાર્યો છે. રુધિરરસ પ્રોટીનો 6-8% આવેલા છે. એમાં આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન દરેકના કાર્યો પણ અલગ અલગ છે. આલ્બ્યુમિનનું કાર્ય આશ્રુતિ નિયમન અને પીએચ જાળવવી. ગ્લોબ્યુલિન પ્રોટીનનું કાર્ય રોગપ્રતિકારકતા. ફાઇબ્રિનોજનનું કાર્ય રુધિર ગંઠાવવામાં મદદ કરે. પોષક દ્રવ્યો ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે. રુધિર જામી જવા કે ગંઠાઈ જવા માટેના કારકો રુધિરરસમાં નિષ્ક્રિય સ્વરૂપે જોવા મળે છે. ગંઠાઈ જવાના કારકો વગરના રુધિરને શું કહેવાય? સીરમ. તો સૌપ્રથમ આટલી વસ્તુ પહેલાં નોટ કરો. રુધિર કણોના પ્રકાર, પ્રમાણ તેમજ કાર્યોની વિસ્તૃત ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આગળ રુધિરરસનું બંધારણ તેમજ તેનું કાર્ય વિસ્તૃતમાં જોયું. હવે રુધિર કણોની વાત કરીએ. રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓને સંયુક્ત રીતે સંગઠિત પદાર્થો કહે છે. તો પહેલી જ વ્યાખ્યા, રક્તકણો એટલે આરબીસી, શ્વેતકણો ડબલ્યુબીસી અને રુધિર કણિકાઓને સંયુક્ત રીતે સંગઠિત પદાર્થો કહે છે. અને આ ઘટકો રુધિરનો લગભગ 45% ભાગ રચે છે. આગળ તમે યાદ રાખ્યું, રુધિરરસમાં 55% રોકે છે, તો આ ઘટકોમાં 45 વધે છે. તો આ ઘટકો રુધિરનો લગભગ 55% ભાગ રચે છે. તો અહીંયા આપણે બેની વાત કરીશું. આમ તો 3 આવશે આવા, ઇરિથ્રોસાઇટ્સ, બીજું છે લ્યુકોસાઇટ્સ અને ત્રાક કણિકાઓ. વોટ ઇઝ ઇરિથ્રોસાઇટ્સ? એટલે કે રક્તકણ. ઇરિથ્રોસાઇટ્સ રક્તકણ આરબીસીનું પ્રમાણ અન્ય રુધિર કોષો કરતાં વધુ હોય છે. રેડી? ઇરિથ્રોસાઇટ અથવા રક્તકણ આરબીસીનું પ્રમાણ અન્ય રુધિર કોષો એટલે કે કયા? ત્રાકકણો અને શ્વેતકણો કરતાં રક્તકણોનું પ્રમાણ વધુ છે. તેમ સ્વસ્થ પુખ્ત મનુષ્યમાં 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન મીમી એનું પ્રમાણ છે. મિલિયન એટલે 1 મિલિયન બરાબર 10 લાખ. હવે અંદાજ લગાડી શકો તમે. સ્વસ્થ પુખ્ત મનુષ્યમાં 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન મીમીમાં રક્તકણો એટલા હોય. મોટાભાગના સસ્તનોમાં આરબીસી કોષ કેન્દ્ર વિહીન છે. આપણા માટે નોલેજ જેવું છે, જે યાદ જ રાખવાનું છે. મોટાભાગના સસ્તનો જે બચ્ચાને જન્મ આપીને દૂધ પીવડાવતા હોય, તો આવો સસ્તન વર્ગ તમે ચેપ્ટર 4ની અંદર જોઈ ગયા, તો તેમાં આરબીસી કોષ કેન્દ્ર વિહીન છે. ક્લિયર? તેમનો આકાર કેવો છે?
રક્તકણનો? તો દ્વિઅંતરગોળ છે. લાલ રંગ તેમાં રહેલ હિમોગ્લોબિન એટલે કે જટિલ અને સહયુગ્મી પ્રોટીનની હાજરીના કારણે હોય છે. શા માટે એ લાલ દેખાય છે રક્તકણ? હિમોગ્લોબિન છે એટલા માટે. સ્વસ્થ વ્યક્તિમાં દર 100 ml રુધિરે 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોય છે. કેટલું હોય છે? 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોય છે. તો હિમોગ્લોબિન હોય તો તેનું કાર્ય છે શું આપેલું છે? શ્વસન વાયુઓ O2 અને CO2ના વહનમાં ભાગ ભજવે, જે હમણાં આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં જોયું હતું. શ્વસન વાયુઓ O2 અને CO2ના વહનમાં ભાગ ભજવે છે. રક્તકણો લાલ અસ્થિમજ્જા એટલે કે બોન મેરો, રક્તકણો લાલ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય. ક્યાં ઉત્પન્ન થાય? લાલ અસ્થિમજ્જા એટલે કે હાડકાના પોલાણમાં, આપણી ભાષામાં રક્તકણો લાલ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય. સરેરાશ જીવનકાળ રક્તકણનો કેટલો છે? 120 દિવસનો. અંદાજે કેટલા મહિના થયા? 4 મહિના થયા ને, 4 તેરી 12. સરેરાશ જીવનકાળ 120 દિવસનો છે. બરોળમાં તે વિનાશ પામશે. રેડી? રક્તકણનો વિનાશ ક્યાં થાય? બરોળમાં. બીજું છે લ્યુકોસાઇટ્સ. વોટ ઇઝ લ્યુકોસાઇટ્સ? એટલે કે શ્વેતકણો. WBCS HB હિમોગ્લોબિનના અભાવના કારણે રંગવિહીન હોય છે. હિમોગ્લોબિન નથી એટલા માટે શ્વેત દેખાય, સફેદ, એટલા માટે તેને શ્વેતકણો કહેવાય. જો હિમોગ્લોબિન હોત તો રક્તકણ કહેવાત. તુલનાત્મક રીતે ઓછા, રક્તકણની સાપેક્ષે ઓછા છે. 6000 થી 8000 પ્રતિ ઘન મીમી રુધિરમાં જોવા મળે છે. અલ્પજીવી છે, જે થોડો સમય જ જીવિત રહી શકે. કોષ કેન્દ્રયુક્ત છે. જ્યારે આગળ આપણે રક્તકણ જોયું હતું તે કોષ કેન્દ્ર વિહીન હતા, જ્યારે શ્વેતકણ છે એ કોષ કેન્દ્રયુક્ત છે. કોષ રસમાં કણિકાઓની હાજરી અને ગેરહાજરીના આધારે તેના 2 પ્રકાર છે. એમાં નંબર 1 અને નંબર 2 અનુક્રમે કણિકામય શ્વેતકણ અને કણિકાવિહીન શ્વેતકણ. તો વિદ્યાર્થી મિત્રો, શ્વેતકણના પ્રકાર, પ્રમાણ, વિભાજન અને એનું કાર્ય વિસ્તૃતમાં એક કોષ્ટક સ્વરૂપે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે, જે NCERT બુક્સમાં વર્ણન આપેલું છે પણ આપણે અહીંયા તમને વ્યવસ્થિત આપી દીધું. તો ક્રમ, પ્રકાર, પ્રમાણ, વિભાજન અને કાર્ય. તો શ્વેતકણના કેટલા પ્રકાર છે? મુખ્ય 2, કણિકામય અને કણિકાવિહીન. શેના આધારે આપ્યા હતા? કે કોષરસમાં કણિકાની હાજરી હોય તો કણિકામય અને ગેરહાજરી હોય તો કણિકાવિહીન. તો કણિકામય શ્વેતકણ 3 પ્રકારના છે. એમાં છે તટસ્થ કણ, અમ્લરાગી કણ અને અલ્કરાગી કણ. ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવો. ન્યુટ્રોફિલ્સ એટલે કે તટસ્થ કણ, અલ્મરાગી કણ એટલે કે ઇવોસિનોફિલ્સ અને અલ્કરાગી કણ એટલે બેઝોફિલ્સ. તો તેમાં તટસ્થ કણનું પ્રમાણ 60 થી 65%. વિભાજન કોષ કેન્દ્ર 3.7 ખંડયુક્ત છે. ભક્ષક કોષો તરીકેનું કાર્ય કરે છે. અમ્લરાગી કણ ઇવોસિનોફિલ્સ 2 થી 3% છે. કોષ કેન્દ્ર દ્વિખંડી છે, 2 ખંડોમાં વહેંચાયેલું છે. વિષ નિવારક સૂક્ષ્મજીવોનો નાશ કરશે. અલ્કરાગી કણ 0.5 થી અડધા થી 1% સુધીનું છે, 2 થી 3 ખંડમાં ડિવાઈડ થયેલું છે. અને અલ્કલરાગી કણ એલર્જી પ્રક્રિયામાં હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરે. આ દરેકના કાર્યો ખાસ યાદ રાખવા. રેડી? તેનું પ્રમાણ અને કાર્યો આ મોસ્ટ IMP છે. બીજું છે કણિકાવિહીન રક્તકણ, શ્વેતકણ. તો તેમાં લસિકા કણ અને એક કેન્દ્રીય કણ. લસિકા કણ એટલે કે લિમ્ફોસાઇટ્સ B અને T પ્રકારના છે. તો તેનું પ્રમાણ લસિકા કણનું 20 થી 25%. વિભાજન સૌથી નાના કદના કોષ છે. તો તેનું કાર્ય રોગપ્રતિકારકતામાં છે, ઇમ્યુનિટી સિસ્ટમ વધારવામાં છે. એક કેન્દ્રીય કણ મોનોસાઇટ્સ 6 થી 8%. સૌથી મોટા કદના કોષ છે અને ભક્ષક કોષ તરીકે વર્તે છે. તો આ તમે અંગ્રેજી નામ એટલા માટે મેં તમને યાદ રાખવાનું કીધું. આવા તમે બ્લડ રિપોર્ટમાં જોયો હશે. મોનોસાઇટ્સ, લિમ્ફોસાઇટ્સ, ઇવોસિનોફિલ, બેઝોફિલ, ન્યુટ્રોફિલ્સ વગેરે. બ્લડ રિપોર્ટ કોઈ પેશન્ટનો જોયો હોય તો આવું તમે ક્યારેક વાંચ્યું હશે. નેક્સ્ટ સ્લાઇડ. ત્રાક કણિકાઓ. રુધિર કણિકાઓને થ્રોમ્બોસાઇટ્સ પણ કહે છે. શું કહેવાય? રુધિર કણિકાઓને થ્રોમ્બોસાઇટ્સ પણ કહે છે. તેઓ ખંડિત કોષો છે જે મેગાકેરિયોસાઇટ્સ
માંથી ઉત્પન્ન થાય. તેઓ ત્રાકકણો કેવા છે? ત્રાકકણિકાઓ ખંડિત કોષો છે, સીધા નથી, એમ આખા ગોળ રાઉન્ડ નથી, એ ડેમેજ થયેલા હોય તેવા લાગશે, જે મેગા કેરિયોસાઇટ્સ એટલે કે અસ્થિમજ્જાના વિશિષ્ટ કોષોમાંથી ઉત્પન્ન થાય અને તેનું પ્રમાણ પ્રતિ ઘન મીમી 1.5 થી 3.5 મિલિયન કોષ ધરાવે. પ્રતિ ઘન મીમીની અંદર 1.5 થી 3.5 મિલિયન કોષ ધરાવે. રેડી? રુધિર જામી જવા અથવા ગંઠાઈ જવાના સાથે સંકળાયેલ ઘટકોનો સ્ત્રાવ કરશે. કોણ? ત્રાકકણિકાઓ એટલે કે પ્લેટલેટ્સ. બરાબર? રુધિર જામી જવા અથવા ગંઠાઈ જવા સાથેના સંકળાયેલા ઘટકોનો સ્ત્રાવ કરે. ત્રાકકણિકાઓ ઓછી હોય છે, રુધિર ગંઠાવવાની ત્રાકકણિકાઓ ઓછી હોય તો રુધિર ગંઠાવવામાં ખામી જોવા મળે છે, જેથી રુધિરનો વધુ પડતો વ્યય થાય. એટલે ત્રાકકણો રુધિર જામી જવાની ક્રિયામાં હેલ્પ કરશે, તે પણ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે દરેક વ્યક્તિના રુધિરનું બ્લડ ગ્રુપ અલગ અલગ હોય, એ બી, એબી, ઓ, તો તેમાંય તે પોઝિટિવ, નેગેટિવ. તો બ્લડ ગ્રુપ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.